પારડી રોહિણામાં મેરિલ કંપનીથી પરત ઘરે જતા 2 યુવાનને લઈ પરિવારમાં કેમ શોક? પારડીના રોહિણા ગામે રોડ ઉપર કપરાડાનો 2 યુવાન નોકરી ઉપરથી ઘરે પરત જતા ટ્રક ચાલકે અડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ઈજા પહોંચી હતી. કપરાડા તાલુકામાં રહેતા શૈલેષ સોનુભાઈ વાઢુ અને અજય સદુભાઈ ભોયા બંને યુવાનો બાઇક નંબર GJ15DQ 6598 લઈને વાપી મેરિલ કંપનીમાં નોકરી કરી પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પારડી રોહિણા બજારમાં નાના પોંડાથી પારડી આવતા રોડ ઉપર ટ્રક નંબર GJ16X9272ના ચાલકે બંને યુવાનની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવી 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાઇક ચાલક અજય સદુભાઈ ભોયાને ગંભીર ઈજા પહોંચતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે શૈલેષ સોનુભાઈ વાઢુને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ધીરુભાઈ ભોયા રહેવાસી કપરાડાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.